સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીની 2 અલગ ઘટનાઓનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹5,70,910નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને ઝડપી લીધા છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેની માર્ગદર્શિકા હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા અને તેમની ટીમે અંજામ આપી. તારીખ 14 નવેમ્બરના રોજ LCBની ટીમ શહેરમાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ અંગે તપાસ કરી રહી હતી. ત્યારે જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વાર્ટર્સની બાજુએ લીમડાના ઝાડની નીચે 2 શંકાસ્પદ વ્યક્તિઓ સોના ચાંદીની લગડીઓ અને રોકડ સાથે બેઠા હોવાની વિશ્વસનીય બાતમી મળી. ટીમે સ્થળ પર દરોડો કરીને દિનેશ કાનાભાઈ દેવીપૂજક અને જીતુ ધીરુભાઈ દેવીપૂજકને કાબૂમાં લીધા. પૂછપરછમાં બંને પોતાના પાસેના સોના ચાંદીના મુદ્દામાલ અંગે કોઈ બિલ કે પુરાવો આપી શક્યા નહીં. બાદમાં સ્વીકાર્યું કે આજથી 6-7 દિવસ પહેલા કાળિયાબીડ પાણીની ટાંકી પાસે આવેલા બંધ મકાનની તિજોરી તોડી તેમણે ચોરી કરી હતી. આ ચોરીમાં તેમણે સોના ચાંદીની લગડીઓ, દાગીના અને રોકડ મળ્યા હતા, જેમાંથી ઘણી વસ્તુઓ જીતુએ વેચાણ માટે પોતાના સંબંધીઓને અને ઓળખીતાને આપી દીધી હતી. વધુમાં બંનેએ 6 મહિના પહેલા સાગવાડી વિસ્તારમાં વિક્ટોરિયા દિવાલ પાસેના એક મકાનમાં પણ ચોરી કરી, જેમાંથી મળેલો સોનાનો ચેઇન વેચી 19,000 ખર્ચ કરી નાખ્યા હતા. પોલીસે બંને પાસેથી 3 સોનાની 10 ગ્રામની લગડીઓ, અનેક ચાંદીના સિક્કા, સોનાના પેન્ડલ, રોકડ રૂપિયા લઈ અને એક મોબાઈલ ફોન સહિત કુલ કિંમત ₹5,70,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જીતુ ઉર્ફે જીતિયાનો ચોરીનો પહેલાનો ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે સુરેન્દ્રનગરના A ડિવિઝન અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કુલ 4 કેસમાં પકડાઈ ચૂક્યો છે. બંને આરોપીઓને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.